કેશોદના જલારામ મંદિરે મોતિયાના ઓપરેશન માટે નેત્ર નિદાન કેમ્પ, ડાયાબિટીસ કેમ્પ અને બોડી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 348મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 175 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી। તે પૈકી મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા 60 દર્દીઓને રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ મોકલવામાં આવ્યા હતા। કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 348 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં કુલ 24,841 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આ યોજાયેલા કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદના દાતા બાવા સિમરોલી વાળા અનિરુદ્ધસિંહ સિસોદિયા, યાજ્ઞિક સિસોદિયા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતનધાયરા, ડોક્ટર પરિતોષ પટેલ, દક્ષાબેન મહેતા, હેમંત ઘેરાવાળા, હરીશ રામ, મોહનભાઈ ગોડાસરા, ભીમભાઈ કરંગિયા, નાયબ મામલતદાર વાળા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ અને ડોક્ટર શ્વેતા પટેલ દ્વારા તપાસીને 60 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા। દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, મોહનભાઈ ગોડાસરા અને સુરેશ અઘેરા દ્વારા આપવામાં આવેલ। દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, નાથાભાઈ ઝમરિયા, કેશુભાઈ પટેલ અને નિવૃત્ત મામલતદાર ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી। જલારામ મંદિર કેશોદ દ્વારા દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ યોજાયેલા કેમ્પની અંદર 250 જેટલા દર્દીઓને તપાસી અને 60 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવ્યા છે। અમારે અવારનવાર જે કેમ્પ હોય છે એ કેમ્પની અંદર જુદા જુદા ભોજનદાતાઓ દ્વારા અમને સાથ અને સહકાર મળતો હોય છે। આજના અમારા ભોજનદાતા યાજ્ઞિક એન્ટરપ્રાઇઝવાળા સિસોદિયા અનિરુદ્ધભાઈ અને યાજ્ઞિકભાઈ તરફથી ભોજનનો અમને સહકાર મળેલો હતો। અવારનવાર થતા કેમ્પની અંદર અત્યાર સુધીમાં 348 જેટલા કેમ્પ કરવામાં આવ્યા છે, જેમાં 25,000 ઉપરાંત દર્દીઓને મોતિયાના ઓપરેશન કરી અને એક નવી દ્રષ્ટિ પૂરી પાડવામાં આવી છે। અને દરેકને વિનંતી છે કે જ્યારે તમે અહીંયા ઓપરેશન માટે આવતા હો ત્યારે આધાર કાર્ડની 2 કોપી અને તમારા ફોન નંબર લઈને અવશ્ય આવવું, એટલે જેથી તમને સારી રીતે ઓપરેશન માટે મોકલી શકાય। જય જલારામ।